લીલું તોરણ એટલે શું, તે શા માટે લગાવાય છે અને તેના લાભ શું છે? હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ઘણીવાર કોઈપણ શુભ કાર્યના વર્ણનમાં દરવાજા પર તોરણ બાંધવાની વાત કરવામાં આવી છે. સમજવાની વાત એ છે કે શું વૈજ્ઞાનિકો પણ આ વાત સાથે સહમત છે? લગ્ન, સગાઈ, મુંડન, યજ્ઞોપવિત, ગૃહપ્રવેશ, ભગવાન સત્યનારાયણની કથા અને અનેક અન્ય શુભ કાર્યો સમયે ઘરના દરવાજા પર આંબાના પાનના તોરણ લગાવવામાં આવે છે. વાસ્તવમાં શાસ્ત્રો કહે છે કે જે ઘરમાં તોરણ બાંધેલું હોય ત્યાંથી નકારાત્મક શક્તિઓ તે દૂર રાખે છે. મુખ્ય દરવાજા પર આંબાના પાન બાંધવાનો નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે આપણા શુભ કાર્યો સિદ્ધ થાય અને નકારાત્મક શક્તિઓ અને વિકારોને દૂર રાખી શકાય. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે આંબાના પાંદડા લાંબા સમય સુધી ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે, જેના કારણે વાતાવરણ શુદ્ધ રહે છે અને પ્રદૂષિત હવા, પ્રદૂષણ, ઝેરી વાયુઓ વગેરેના કણો આંબાના પાન હોય તે જગ્યાએ પ્રવેશી શકતા નથી. એટલા માટે આપણે ત્યાં આંબાના પાનને શુભ કાર્યોમાં બાંધવામાં આવે છે. ગૃહ પ્રવેશ સમયે દરવાજા પર તોરણ બાંધવાથી ઈચ્છિત કાર્યમાં કોઈ અવરોધ આવતો નથી અને તે કાર્ય સિદ્ધ થાય છે. ભગવાન નારાયણને માળા સ્વરૂપે આંબાના પાન અર્પણ કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જો તમે હિન્દુ હો અને તમને હિન્દુ ધર્મની આવી જ પરંપરાઓના સાચા કારણો જાણવાની ઈચ્છા હોય તો આવી જ વાતો માટે અમારી ચેનલ વ્રતકથા વાર્તા સબસ્ક્રાઇબ કરો.